તમે આ અમારા માલધારી છે ઇન્ડિયા ચર્ચા કરો તમે કઈ રીતે શું કરે છે તો પહેલો પ્રશ્ન અમારો નગરો ગૌચરનો અમારો પ્રશ્ન ગૌચરનો ગેરકાયદેસર જે ખનન થાય એ પછી ગામથી જે ગામની સીમની જે સીમાડા હોય જતા માર્ગના દબાણ પછી તળાવના દબાણ કે સીમ તળાવ હોય એના દબાણ આ બધી બાબતે અમારી રજૂઆત છે શું પ્રોસિજર કરી આમ જણાવો એડમિશન તમે કહો એડમિશન તો ચાલે થાય હવે ડીએલએ વાળા માપણી કરે કોઈ લોકો એડમિશન કરે ને એ કરવાનું કોને તો તમારે જ કરવાનું નથી પ્રોસેસ કરાવવાની વાત તો સાઈડમાં જે લોકોએ દબાણ કર્યા હોય એ લોકોને તમે નોટિસ આપી દબાણ સાબિત કરવા માટે પહેલી વસ્તુ તો એનું સ્થળ ચોક્કસ અમે સાબિતી છે તે 2000 ને કઈ સાલમાં અંદાજે 2004 એક સાલમાં 2004 ની સાલમાં ગૌચર ખરાબાનું દબાણ દૂર કરેલું એ વખતે હજ નિશાની કરેલું બધી ટોટલ જમીન એ વખતે છૂટી કરાવેલી જો અને અત્યારે અમે તમને પુરાવા શીખ્યા આપી કે જે જગ્યાએ દબાણ કરેલા હઈ પુરાવા શીખ્યા અમે તમને આપી જે સાહેબને આપી પીડીએફ એ લોકોએ ફરજિયાત દબાણ કરેલું હોય અમારી પાસે બતાવો ઓથોરિટી પુરાવા સાથે તમને આપી કે એ લોકોએ દબાણ કરેલા જ છે કાયદેસર નહીં અમે તમને સ્થળ તપાસણી તમે કરો તમને કાયદેસરનું દેખાડે પહેલી સર્વેમાં ત્યાં બધું આપ્યું અને અત્યારે જો હું તમને આગળ મૌખિક રજૂઆત કરું હું તમને લેખિતમાં આપું હું તમને સર્વે નંબર આ તો તમારે મને આપવા પડે સર્વે નંબર આ બધી તમારી જવાબદારી તમારે મને સર્વે નંબર આપવા પડે કે આ સર્વે નંબર આપવા ગૌચરના હે હું તમને આખા વિગતવાર અત્યારે અરજીમાં આપું તમને ટોટલ તલાવડાના સર્વે નંબર આપું ગૌચરના સર્વે નંબર આપું તમે કેટલા દિવસમાં મને કરી દેજો વહેલા પણ ટાઈમ તો કઈ હોવો જોઈએ હવે અત્યારથી લોકો વાવી દીધા હે મેં તમને કીધું મેં સરપંચને કીધું કે તમે અરજી કરો તમે નોટિસો આપો તમે મને એવું કીધું કે નોટિસ આપી છે તમે કોઈ નથી નોટિસ કોઈને મળી બરોબર તમે ભાદરા દબાણ કઈ રીતે હટાવી છો એ લોકો તમે દબાણ કરશો તો એ લોકો અમુકને કઈ હાવ ખાલ ખોલા તો હશેની જે લોકોએ દબાણ કર્યું છે એ તમારી ઉપર એવી થશે તો કાલ હવે કોર્ટમાં જશે તમારે પુરાવો તો હોવો જોઈએ દબાણ હટાવવાનો તમે 2-3 વાર નોટિસ દેવી વિક્રમ નોટિસ તમારે ફરજિયાત દેવી પડે તમે નોટિસ જો તમે સિરિયસ લો આ બાબતે જો હું તમને ચોખ્ખી વસ્તુ કીધું મેં આની અંદર ઉલ્લેખ કર્યો છે હું તમને 20 દિનનો ટાઈમ આપું તમારે સરપંચ જ્યારે વાત કરવી તો મેં સરપંચને ચોખ્ખા શબ્દમાં કીધું છે તમને 20 દિવસ અમને આપી બરોબર ને બધા વ્યક્તિએ દબાણ કરેલું છે અને બધાને ખબર જ છે મેં સરપંચને કીધું તલાટીને કીધું તમે આ લોકોને ઓલા કરો જાગૃત કરો એ લોકોને કે તમે વાવશો નહીં જો પુરાવાના તમને આ વખતે ભેરવવાના હે ફરજિયાત ગૌચર કરવા તમે કોઈ વાવશો નહીં સરકારી જમીનની અંદર તો નથી કોઈ સરપંચે પગલાં લીધા નથી તલાટી લીધા એ લોકો તો વાવી દીધા એમને ખબર કઈ ખાવાનું બરોબર અને બીજી વસ્તુ કે ગેરકાયદેસર રીતે રોજ જીસીબી ટ્રેક્ટર હાલે આ બધી વસ્તુની તમને ખબર છે એવું ન હાલે ગયા આ બધી તમારી જવાબદારી તમને ધ્યાનમાં નથી આવતું હજાર ફૂટના ખાડા કરી હાલો તમને તો ઇનામ થાય રોજ નવું ખોદાણ કરે આ બધું અમારે ધ્યાન રાખવું રોડ ઉપર એ લોકો વિસ્ફોટ કરે મોટા મોટા ખાનથી લાવીને તમને ખબર હતો ફૂલ વિસ્ફોટ એ લોકો એવા વિસ્ફોટ કરે છે કે રોડ ઉપર હું મારી નજર સામે મને પથ્થર ઉડેલો હોય આજથી 8 દિવસ પહેલા કાલ મામલતદાર આવ્યા હતા મામલતદાર 9 વાગે મને રૂબરૂ ગામમાં મળ્યા મેં એમને થોડોક કીધું એટલે એ પાછળ જતા હું તમને પછી મળી પબ્લિક પછી એમાં ફિયાસ્કો થાય એવું એટલે હવે હું મને 9 વાગે મળ્યા 9:12 હું જોતા અહીંયા વિસ્ફોટ થયો બરાબર કર્યો મશીન અમારે બંધ કરાવવાના ખાયણું અમારે બંધ કરાવવાનું તમારે શું કરવું નથી તમે નોટિસ આપી હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં તમારે જેટલું એક્શનમાં હોય એટલું આવજો અમે 20 દિવસની અંદર આ તો માણા હે બાકી આ લોકો ઢોર લઈને આવશે પંચાયત જોયા પછી એટલે તાળાબંધીનો કાર્યક્રમ રાખશું 20-24 ની અંદર તમે ગંભીરતાથી આ લોકો જે દબાણ કર્યા
મેં તમને પીડીએફ આપી છે, હું તમને બીજી વાર હજુ સર્વે નંબર હું તમને આપું કેટલી જગ્યાએ હું ટોટલ આખા ગામના સર્વે નંબર તમને આપું કે કઈ જગ્યાએ તળાવડી છે, સીમ તળાવ ગામ તળાવ ને સીમ તળાવડીના હું તમને સર્વે નંબર આપું, ગૌચરના સર્વે નંબર આપું. તમે મને 20 દિવસની અંદર ઈ લોકોને તાત્કાલિક નોટિસ આપો અને ઈ લોકોને તમે તાકીદ કરો કે તાત્કાલિક તમે આ બંધ કરો. જે નથી વાવી ઈ તો ન વાવે ને એમ વાત છે. મેં તમને અગાઉ જાણ કરી હતી, તમે અગાઉ ઈ લોકોને નોટિસ આપો તો ઈ લોકો વાવે નહીં. તમે નોટિસ આપી નથી, તમે ગંભીર લીધું નથી, કારણ કે આ બધી જવાબદારી તમારી આવે. તમને ન ખબર હોય તેથી જેથી આ ગ્રામ પંચાયતની રચના થઈ તેથી 29 મુદ્દા ગવર્મેન્ટે આપેલા. તમારે ગ્રામ પંચાયતની જાળવણી રાખવી, કિંમતી ખનીજ હોય એનું તમારે ધ્યાન રાખવું. 29મો મુદ્દો એવો છે ગ્રામ પંચાયત અંદર 29 મુદ્દા એ લોકોએ આવરી લીધા કે 29 મુદ્દાનું ધ્યાન રાખવું. 29મો મુદ્દો એવો છે તમારે ગ્રામ પંચાયતની અંદર કિંમતી ખરાબા, ગૌચર અને ખનીજ આ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. પંચાયતે અને તલાટીએ અમારાનું આ બધું ધ્યાન રાખવું. હવે તમે કોઈ વસ્તુ ધ્યાન જ નથી લેતા, અહીંયા આવી તમે નકરા દાખલામાં સહી કરી વહી જાવ તો નહીં આવે. પહેલી વસ્તુ હું તમને અત્યારે કહું, હજુ તમને છે તું 20 દિવસનો હું તમને ટાઈમ આપું. તમારા સરપંચ જ્યારે વાત કરી લો, કારણ કે આ 5મા તલાટી બદલાણા છે. મેં તમને એક અરજી વારંવાર આપેલી, હું તમને અત્યારે એ અરજી દેખાડું કે મને આ જે રહ્યું ને આપણે આ જે પંચરની દુકાન એની પાછળની સાઈડ ઈ પંચાયતે સર્વે નંબર આપ્યો છે. મેં સર્વે નંબરથી તમને 2 વાર અરજી આપી છે કે તમે પશુ દવાખાનું ઠરાવ કરો. એ લોકો ઠરાવ બુકમાં લખી નાખે અને વહી જાય એમને એમ કે આવું બધું હાલે છે હું. એટલે આપણે હવે બિલકુલ હલવી લેવામાં નથી. શું ખરાબ એટલે આ પશુ દવાખાના માટે ખરાબ કરવાનું છે. આ ઠરાવ તો તમારે કરવો પડશે. એમ ઠરાવ કરીને એ લોકો દરખાસ્ત કરશે ને એમના કેમ કરશે? તમે ઠરાવ જ નથી કરતા. ત્રીજા તલાટી હો તમે, ત્રીજા ને 5મા તલાટી ભરતભાઈ હતા ને એ વખતે તમે સરપંચને અત્યારે ફોન કરો કે તમે સરપંચે આપેલું, સરપંચ પાસે હું તમને દેવરાવું, સરપંચ તમને સર્વે નંબર આપે, તમે ગ્રામ પંચાયતનો ઠરાવ કરો. ના ના આ બાબત તમારે પહેલી આવી હું તમને આપું પુરાવા વાળી જ વાત છે. મારે પુરાવા વગર હું તમને 3